જન્મભૂમિ છે, માટે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સત્ય વાત એ છે કે ગાંધીના પોરબંદરમાં પણ દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે। ગઈકાલે 26,000 બોટલ સાથે 4 શખ્સની ધરપકડ થઈ છે। આવો જોઈએ કોણ છે આરોપી। પોરબંદરની ઘટના, 26 લાખનો દારૂ જપ્ત। ગાંધીજીના પોરબંદરમાં પણ વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે, તેનો આ દાખલો છે। થોડા દિવસમાં 31 ડિસેમ્બર આવી રહી છે, માટે દારૂના બંધાણી અને બુટલેગરો રોકડી કરી લેવાના મૂડમાં છે। 31 દરમિયાન પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડવા માટે ટ્રક મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો બરડા સાગર ડેમ નજીક બાવળની જાળમાં ઉતારવામાં આવ્યો હોવાની બાતમી એલસીબીના સ્ટાફને મળી હતી। આ સ્થળેથી વિદેશી દારૂની 26,016 બોટલ મળી આવી હતી, જેની કિંમત 26,21,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। કોની ધરપકડ, ક્યાંથી ચાલતો હતો કારોબાર? આમ તો પોરબંદર ગાંધીજીની કર્મભૂમિ છે। અહીં જ 26 લાખનો દારૂ ઝડપાતા તપાસ કરતી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સરમણ ઉર્ફે ભરત વેજા કટારા, લખમણ ઉર્ફે સુકો સેજા કોડિયાતર અને એક સગીર સહિત 3ને ઝડપી લીધા છે। આ દારૂની હેરાફેરીમાં બાબુ પોલા, રાજુ સાગા ઘેલિયા, મેરા બાવા રબારી, કારા રાણા રબારીના નામ સામે આવ્યા છે। આ દારૂનો જથ્થો ધોરાજી ખાતે રહેતા કારા રાણા રબારીએ ટ્રક મારફતે મોકલ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે। પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઉપરાંત કાર, મોટરસાયકલ અને 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 31,57,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। 3 આરોપી જે છે તેઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સરમણ ઉર્ફે ભરત રબારી, લક્ષ્મણ ઉર્ફે સુકો સેજાભાઈ કોડિયાતર રબારી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર છે, જેનું નામ પણ કિશોર છે, તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની સઘન પૂછપરછ કરતા આ દારૂ જે છે એ ધોરાજી બાજુથી આવેલ હતો, જેમાં કારા રાણાભાઈ રબારી રહે ધોરાજીવાળો તેણે આ દારૂનો સપ્લાય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં ખુલેલ છે અને આગળની તપાસ જે છે એ રાણાવા પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। પોરબંદર જિલ્લામાં 31 પૂર્વે વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા માટે મંગાવવામાં આવ્યો હતો, જો કે પોલીસની સતર્કતાને કારણે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। પોરબંદર એલસીબીની આ સફળ કામગીરીને જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે બિરદાવી છે। હજુ પણ 31 પૂર્વે બુટલેગરો પોલીસની રડારમાં છે। સતત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। ક્રિમિનલ માટે તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર।